છોટાઉદેપુરના પીપલદી ગામે થયેલા ફાયરિંગમાં કુલદીપ રાઠવાના મોતનો મામલો. પેનલ પીએમ માટે મૃતદેહ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો. છોટાઉદેપુરના પૂર્વ સાંસદ અને મૃતકના કાકા રામસિંહ રાઠવા પણ પહોંચ્યા એસએસજી હોસ્પિટલ. મૃતકના પિતા અને પરિજનો પણ પહોંચ્યા. મૃતક ગત રોજ ગામમાં ચોરી થતી હોય તે દરમિયાન ટોળકીઓ બનાવી સુરક્ષામાં જોડાયા હતા. તેમજ તે સમયે શંકરભાઈ સજીભાઈ રાઠવાએ ફાયરિંગ કરતા મોત થયું હતું. ગ્રામ પંચાયત સમયે બંને વચ્ચે માથાકૂટ થતા શંકરભાઈ રાઠવાએ મારી નાખવાની આપી હતી ધમકી. ફાયરિંગ કરનાર શંકરભાઈ રાઠવાની કરાઈ ધરપકડ. તેઓ સાથી અમલાભાઈ રેવજીભાઈ રાઠવા ફરાર થયા છે. એક્સ આર્મીમેન શંકરભાઈ રાઠવાએ કર્યું હતું ફાયરિંગ. હુમલાખોરો સામે સખત કાર્યવાહી કરવા મૃતકના પિતાની માંગ. આજીવન જેલમાં સળિયા પાછળ ધકેલવાની માંગ. મૃતકના પિતા રામસિંહભાઈ રાઠવા થયા ભાવુક. મૃતક કુલદીપ રાઠવાના ધર્મપત્ની અને 2 બાળકોની જવાબદારીઓ પણ તેઓ ઉપર આવી પડી. શું નામ આપું? મારું રાઠવા જામસિંહભાઈ પાથરભાઈ. એક્ઝેક્ટ લગભગ 9:30 પોણા 10 આજુબાજુ. ક્યાં આગળ ઘટી આ ઘટના? ફળિયામાં જ. એ અમારા ફળિયામાં ઘરની નજીકમાં જ. એટલે અમારા જૂના ઘર નીચે છે. એ છોકરો ને વહુ એ ત્યાં રહે છે. અમે બીજું ઘર દવાખાનાની સરકારી દવાખાનાની બાજુ પર બાંધેલું છે. ત્યાં અમે એક છોકરો નાનો ને અમે મિસિસને એમ ત્યાં ઉપર રહીએ છીએ. આ દરેક ચોરી થાય છે એટલે ફળિયાના જે લોકો એકઠા થઈને બેસે છે એ રીતના રોજ ગયા શનિવારથી આજે શનિવાર થાય એટલે રોજ અમે સાંજે છોકરા બે છે ફળિયામાં. અને એવું લાગે તો બૂમ કરે એટલે એ લોકો કંઈક ભાગી જાય. પછી એના માટે અમે નીકળેલા. હું જો કે નથી આવ્યો નીચે. આ ફાયરિંગ થઈ ગયું ત્યાર પછી બીજો છોકરો મને દોડીને કહેવાયો કે કાકા આવું થયું છે. શું જણાવ્યું અમને? બાઇક પર આવેલા અને બધા છોકરામાં આગળ પાછળ પછી થઈ ગયા. એટલે એ મારો છોકરો એ કુલદીપ એ ઘરે મેં જઈને પાછો આવું છું એટલામાં એ બાઇક લઈને આવેલા એટલે એ ફાયરિંગ કરીને ફટાફટ નીકળી ગયા. આમ અમારા વિસ્તારમાં આવું થતું નથી. ચૂંટણીના માટે આવું ક્યારેય માહોલ થયો નથી, પણ આ પહેલી વખત એવું થયું છે. અને તે પણ જેમને સમાજમાં કામ કરવું છે તો લોકોની વચ્ચે જઈને ઊભા રહીને કામ કરે ઓટોમેટિક એ આગળ આવવાના છે. પણ જેને ખોટા રસ્તા કરીને ધાક ધમકી આપીને બીવડાવીને કામ કરવું છે એના માટે જ આ કૃત્ય થયેલું છે. અને એમાં કોઈને કોઈ પડદા પાછળ પણ કોઈ વ્યક્તિ હોય એવી મને શંકા છે. કારણ કે અત્યાર સુધી અમારા વિસ્તારમાં કે અમારા ગામમાં આવી ચૂંટણીની બાબતમાં અદાવરની બાબતમાં કોઈનું મર્ડર થયું નથી. આ પહેલી ઘટના એવી છે. નાની મોટી ઝપાઝપી થઈ હશે પણ એવું મોટું કોઈ કૃત્ય નથી થયું. ધર્મે હોય તો એ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય, બાકી બીજી તો કોઈ એવી મોટી ચૂંટણી લડ્યો નથી. એ ડેપ્યુટી સરપંચ હતો ને તે વખતે બિનહરીફ ડેપ્યુટી સરપંચ તરીકે આવ્યો હતો. એટલે બિનહરીફ તરીકે આવવું એ પણ સમજી શકાય કે બધાને પ્રિય હોય તો આવે. એટલે એ પણ જેમને ચૂંટણી લડવી હોય ને એમ લાગે કે આ હવે હોય ત્યાં સુધી અમારી એન્ટ્રી શક્ય નથી એવું જ્યારે કોઈકના ડાઉટ થતો હોય તો એમને કોઈએ દારૂ હારું પીવડાવીને પ્રોત્સાહિત કરાવીને આ કામ કરાવ્યું હોય એવો મને શક છે. જવાનો છું, હર્ષ સંઘવી જોડે જઈને મળવાનો છું. મારી આ સામાજિક જે ક્રિયા છે એ પૂરી થાય બાદ મુખ્યમંત્રીને મળવાનો છું, પોલીસ વડાને મળવાનો છું. અને અહીંથી સંતોષકારક પગલાં ન લેવાય તો હોમ મિનિસ્ટર માનનીય શ્રી અમિત શાહ સાહેબ જોડે પણ જઈને આ બાબતમાં આ વિષયને ગંભીરતાથી લઈને આગળની કાર્યવાહી કરવાની માંગ કરીશું. કારણ કે આ કોઈ એક વ્યક્તિ માટે નહીં પણ અમારા વિસ્તારના દરેક નાના મોટા કાર્યકર, ચાહે એ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે ઇતર પાર્ટીના હોય, પણ કોઈ પણ પાર્ટીનો કાર્યકર હોય એના પર આવો જીવલેણ હુમલો કરીને કોઈ ધાક બેસાડવા માંગતો હોય તો એને અમે સહન ન કરી શકીએ. માંગતો હોય ને બીજું તો કોણ? શંકર રાઠવા.